જ્યારે ઇન્સાનિયતની હિદાયતની વાત આવી તો મૌલા તાલાએ પોતાના પેગમ્બરો ઉપર, પોતાના રસૂલો ઉપર વહી નાઝિલ કરી, પોતાના નબીઓને કલામ મોકલા છે, પોતાના નબીઓને અહેકામાત મોકલા છે, અને અમે જોઈએ છીએ કે ઈ અહેકામાત માહે રમઝાન શરીફની અંદર નાઝિલ થતા દેખાય છે. અગલા પેગમ્બર હોય તો એમના ઉપર પણ આ અહેકામાત રમઝાન શરીફમાં જ નાઝિલ થયા, અને હુઝુર તાજદારે મદીના સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ ઉપર કુરાન કરીમનો નુઝૂલ પણ માહે રમઝાન થી શરૂ થયો છે. એટલે આ મહિનો જે છે એ કુરાનનો મહિનો છે, આ મહિનો તિલાવતનો મહિનો છે, આ મહિનો અલ્લાહ રબ્બુલ આલમીનના અહેકામાતને સમજવાનો મહિનો છે. સાહેબો, હુઝુર તાજદારે મદીના સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ ઉપર જે કલામ નાઝિલ થયું છે, જે કુરાન નાઝિલ થયું છે, એની ઘણી ઊંચી શાન છે. એટલી ઊંચી શાન છે કે રહેમતુલ લિલ આલમીન આકા અલૈહિ સલામ ફરમાવે છે કે એ મારી ઉમ્મતના માણસો સાંભળો, કુરાન પાક ખાલી એક કિતાબ નથી, કલામ ઇલાહી કુરાન પાક તો એક એવી મજબૂત રસ્સી છે જેનો એક કિનારો બંદાએ મોમિનના હાથમાં છે અને બીજો છેડો રબના દસ્તે કુદરતની અંદર છે. એટલે અલ્લાહ સુધી પહોંચવા માટે મજબૂત રસ્સી અને મજબૂત દોરી કલામે ઇલાહી છે, કુરાન પાક છે. અને